હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે બે સ્લીટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન વિશે જોયું હતું અને તેના કારણે કોઈ બિંદુ પાસે, કોઈ પી બિંદુ પાસે એ પ્રકાશની તીવ્રતા કેટલી હોય છે અને એના કંપ વિસ્તાર કેટલો હોય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. ઓકે, હવે આપણો નવો ક્વેશ્ચન છે કલનની રીત અને એની મદદથી આપણે પ્રકાશની તીવ્રતા મેળવવાની રહેશે. તો કલનની રીતની મદદથી આપણે પ્રકાશની તીવ્રતા કઈ રીતે મેળવશું એનું સમીકરણ આપણે અહીંયા મેળવશું. ઓકે, તો અહીંયા આપણે જે તરંગ સ્થાનાંતર કરે છે એ સ્થાનાંતરના સમીકરણ ઉપરથી આપણે તીવ્રતાનું સમીકરણ મેળવશું. ઓકે, તો આકૃતિ ઉપરથી તમને ધ્યાનમાં જો, અહીંયા આપણે આગળ એક ઝેડ અક્ષ જે ડાયરેક્શન આપી છે, ઝેડ અક્ષની ડાયરેક્શન આપી છે એ અક્ષ, અથવા આપણે એમ કહીએ કે વાય ઝેડ અક્ષની અંદર તરંગ અગ્ર છે. આપણને તરંગ અગ્રનો યામ આપણને વાય ઝેડ અક્ષની અંદર આપે છે. આપણે આગળ એક આ ઝેડ અક્ષ આપેલો છે, એ જ પ્રમાણે અહીંયા એક્સ અક્ષ છે. તો આ બંનેને લંબ એટલે આપણે જે સ્ક્રીન છે અને સ્ક્રીનને અંદર જતી અથવા બહાર આવતી જે દિશા છે, લંબ ડાયરેક્શન છે, એની અંદર અથવા એ સમતલની અંદર, એટલે કે વાય ઝેડ સમતલમાં, વાય ઝેડ પ્લેનમાં. ઓકે, ત્યાં તરંગ અગ્ર એટલે કે જે વેવ ફ્રન્ટ છે દોલન કરી રહ્યું છે. ઓકે, એટલે અહીંયા એક આપણે એક સીધી લાઈન જે બતાવી છે એ સમતલ તરંગ અગ્રની વાત કરી છે, જે ઝેડ ડાયરેક્શન માટે આપણે દર્શાવી છે. હવે આ આખી લાઈન ઉપરના અલગ અલગ બિંદુઓ પાસે હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે શું થતું હશે, ગૌણ તરંગ અગ્રો બનશે, ઉદ્ગમ સ્થાનો બનશે અને ત્યાંથી નવા તરંગ અગ્રનું ઉત્સર્જન થતું હશે. ઓકે, તો અહીંયા ધારો કે સૌપ્રથમ આપણે દર્શાવીએ કે એક સૂક્ષ્મ ભાગ તરંગ અગ્રનો લઈએ ડી ઝેડ જેટલો, અને એ ડી ઝેડના કારણે આ ડી ઝેડ તરંગ અગ્રના કારણે આ પી બિંદુ છે આપણી પાસે, જે આ પી બિંદુ આપ્યું છે એ પી બિંદુ પાસે કેટલું સ્થાનાંતર કરશે એ સ્થાનાંતર આપણે સૌપ્રથમ વિચાર કરશું. ઓકે, તો ધારો કે આ ડીઝેડથી જે બી તરંગ અગ્ર ઉત્પન્ન થતું હશે, તરંગ આ રીતે પસાર થતું હશે, એ તરંગ એ રો જેટલું અંતર કાપી, આ રો દર્શાવ્યું કે આને આપણે ડેન્સિટી નહીં કહીએ, પરંતુ આપણે એક સિમ્બોલ દર્શાવ્યું છે અંતર માટેનું, કેટલું ડીઝેડથી પી સુધીનું આપણને અંતર બતાવ્યું છે કે રો જેટલું અંતર કાપે છે અને પી સુધી પહોંચે છે. આ જ રીતે આપણે જે ઓ એક્સ અક્ષ દર્શાવી છે એ ઓ એક્સ અક્ષથી આ પી જે બતાવેલું છે એ પી એ ઓ એક્સ અક્ષથી થીટા ખૂણે આવેલું છે, બરાબર. એટલે ઓથી એનું અંતર આપણે આ થીટા ખૂણો એક્સ સાથે થીટા ખૂણો બનાવે, ઓ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એટલા અંતરે આપણને પી આવેલું છે એવું આપણને કીધું છે. ઓકે, આ સ્ક્રીન ઉપર હવે તો એ ઓથી પી વચ્ચેનું અંતર છે જેને આપણે આર તરીકે દર્શાવીએ છીએ. ઓકે, આ વેલ્યુ શું બતાવે છે આપણને, આર તરીકે દર્શાવે છે. તો કિંમત દર્શાવી દઈએ તો આપણે ઓથી પી જે અંતર બતાવે છે એને આપણે આર કહીએ છીએ. એ જ પ્રમાણે ડી ઝેડથી પી નું અંતર જે બતાવે છે એને આપણે રો તરીકે દર્શાવીએ છીએ. ઓકે, હવે અહીંયા જોઈશું તો ડી ઝેડથી તરંગ પી સુધી પહોંચે અને એ જ પ્રમાણે ઓથી તરંગ પી સુધી પહોંચે. તો બંનેમાં સમયનો ફેરફાર થાય છે, એ જ પ્રમાણે સાથે સાથે બંનેમાં એમના પથનો પણ ફેરફાર થાય છે, એમનો માર્ગ પણ અલગ અલગ લંબાઈનો દર્શાવે છે આપણને, બરાબર. એમ કે બંને કિંમત સરખી નથી, એ આપણે અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે ડી ઝેડથી પી સુધીનું અંતર અને ઓથી પી સુધીનું અંતર સરખું નથી. ઓકે, તો એ ફેરફાર કેટલો હશે, એ કેટલો ફેરફાર દર્શાવે છે એની વાત કરીએ તો જે આ રો અંતર કાપે છે એ રો અંતર કેટલું હશે, તો સૌપ્રથમ તો આપણે શું કરી દઈએ, આ ઝેડથી આપણે આ જે ઓથી પી છે એના ઉપર લંબ બનાવી દઈએ, અથવા એમ કહીએ કે જે ડીઝેડ વાળો ભાગ છે ડીઝેડ ત્યાંથી આપણે એક લંબ બનાવી દઈએ. તો જોઈએ આકૃતિમાં એક આપણે લંબ દર્શાવી દઈએ. તો ધારો કે અહીંયાથી હું એક લંબ દર્શાવી દઉં છું આ પ્રમાણે. ઓકે, તો આપણે એક આ
લંબ દર્શાવી દીધો છે અને હવે હું એના નામ આપી દઉં. ધારો કે એ લંબ આપણે દર્શાવે છે, એ લંબને આપણે કહીએ DZ થી B. ઓકે, તો હવે B થી P' નું અંતર અને DZ થી P' નું અંતર સરખું હશે. ડાયરેક્ટલી કહી શકીએ હવે B થી P' નું અંતર અને DZ થી P' નું અંતર કેવું હશે? સરખું હશે. તો આ બંને વચ્ચે પથનો તફાવત કેટલો હતો? તો કે O થી B' જેટલો. ખ્યાલ આવ્યો? O થી B' જેટલો વધારાનો પથ હતો એ નીચેના માર્ગમાં. તો રોની કિંમત મારે દર્શાવવી હોય તો આપણે કહી શકીએ છીએ કે માટે રો કેટલો મળતો હશે આપણને? કે રો એ આખા OP' માંથી OB બાદ કરી દઉં એટલો રો છે. ખ્યાલ આવ્યો? હવે OP' ને તો તમે R વડે દર્શાવો છો અને એ R માંથી શું બાદ કરી દઉં? OB. એટલે મને રો જેટલી કિંમત મળે છે, કેમ કે એ બંને સરખા છે, B અને BP'. ઓકે, તો આપણે એ કિંમત લખી નાખીએ. રો બરાબર શું થઈ જશે? તો કે R એટલે કે OP'. એમાંથી હું શું બાદ કરીશ? OB. R માંથી OB બાદ કરી દઉં એટલે મને શું મળે? રોની કિંમત, એટલે કે R એ રોની કિંમત મળે છે. એ DZ ઉપરથી P' તરફ જાય તો એને કેટલું અંતર કાપે છે એની વાત કરી. ઓકે, સ્થાનાંતરની વાત કરી. તો હવે આપણે આ OB મેળવીએ. તો OB મેળવવા માટે ધારો કે આપણે આગળ જે 3 ત્રિકોણ છે આનું નામ આપી દઉં. આ A કહી દઉં, આ B અને O, અને આ આપણને મળે છે ધારો કે કોઈ એક sin θ. ઓકે, તો મારે sin θ ની કિંમત મેળવી તો આપણે ડાયરેક્ટ આકૃતિ ઉપરથી જોઈએ. તો હું અહીંયા કહી શકું કે આકૃતિ ઉપરથી કયો ત્રિકોણ થશે? ત્રિકોણ ABO પરથી. ઓકે, તો ત્રિકોણ ABO પરથી હું sin θ મેળવવો હોય તો sin θ, જો આ લંબ છે એટલે આ 90 નો ખૂણો થયો. આ 90 નો ખૂણો થયો તો આ શું થઈ ગયો? A થી O જે બતાવે છે એ કર્ણ બને છે. અને DZ થી O વચ્ચેનું જે અંતર છે એને આપણે અહીંયા દર્શાવીશું Z તરીકે. ખ્યાલ આવ્યો? સ્મોલ z છે. ઓકે, તો એ કિંમત તમને શું મળશે? Z તરીકે. તો A થી O અથવા DZ થી O એને આપણે Z તરીકે દર્શાવીએ છીએ, જે કર્ણ છે. તો sin θ બરાબર સામેની બાજુ એટલે શું થઈ જશે? OB. sin θ ઇઝ ઇક્વલ ટુ OB સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ એટલે કે AO કો અથવા DZ O કો, પરંતુ આપણે એને કેટલા વેલ્યુ દર્શાવી છે? Z તરીકે. તો હું એને શું કહી દઉં? Z. ઓકે, આ સમીકરણ 1 આને પહેલાં આપી દઈએ. હવે જુઓ શું કરશું? તમારે OB ની કિંમત મેળવવાની છે તો અહીંયાથી હું OB ને કરતા કરું. માટે OB ઇઝ ઇક્વલ ટુ Z sin θ. ખ્યાલ આવ્યો? હવે આ OB ની કિંમત આપણે શું કરી દઈએ? અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો માટે આપણને જે રો કિંમત મળશે, આથી રો ઇઝ ઇક્વલ ટુ R માઇનસ Z sin θ. ઓકે, એ DZ વાળા સૂક્ષ્મ તરંગ અગ્ર એ P' સુધી પહોંચવા માટે એને આટલું અંતર કાપવું પડે છે, R માઇનસ Z sin θ જેટલું. ઓકે, હવે એ ધારો કે DZ માંથી આપણને ઉદ્ભવેલો P' પાસે તરંગ પહોંચતા તરંગ જે મળે છે આપણને એને સ્થાનાંતર લખવું હોય કે કેટલું સ્થાનાંતર કર્યું છે. DZ માંથી તરંગ ઉત્પન્ન થયું અને P' સુધી પહોંચ્યું હતું, એને કેટલું સ્થાનાંતર કર્યું છે. તો સ્થાનાંતર દર્શાવવું હોય તો ધારો કે સ્થાનાંતર આપણી પાસે dy ઇઝ ઇક્વલ ટુ, આ યાદ રાખજો, k sin 2π t upon t માઇનસ રો અપોન લેમ્બડા. ઓકે, તો આ સમીકરણમાં જોજો જે કે બતાવે છે એ તમારું એમ્પ્લિટ્યૂડ છે, કંપ વિસ્તાર જેને કહીએ. ઓકે, આ ટીની વેલ્યુ જે બતાવે છે એ ટી છે સમય આપણો. અહીંયા શું બતાવે છે? અરે સમય. ઓકે, ટાઈમ દર્શાવે છે. આ જે બતાવે છે એ તરંગનો આવર્તકાળ બતાવે છે. આને આપણે શું કહેશું? આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ. ઓકે, રોની કિંમત આપણે જાણીએ છીએ અને લેમ્બડા એ જે પ્રકાશ છે, જે તરંગગ્ર છે એની વેવલેન્થ બતાવે છે. તો આ પ્રમાણે એમને જે કરેલું સ્થાનાંતર છે, સ્થાનાંતર આપણે dy તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે
રોની કિંમત આપણે હાલ જ જોઈ કે રો સમીકરણ 1 પ્રમાણે આપણે સમીકરણ અને 2 નંબર આપી દઈએ અને આના પ્રમાણે રો શું મળે છે r - z sin θ. તો આપણા પાસે જે સ્થાનાંતરનું સમીકરણ છે ત્યાં રોની જગ્યાએ હું લખી નાખું r - z sin θ. માટે નવું જે આપણે સ્થાનાંતર મળશે dy k sin 2π t/t માઇનસ રોની જગ્યાએ હું લખી નાખું r - z sin θ અપોન લેમ્બડા. ઓકે, એક સ્ટેપ વધારે લખીશ, આ r - z sin θ ને પણ અલગ અલગ દર્શાવી દઈશ. તો dy k sin 2π t/T માઇનસ r અપોન લેમ્બડા થશે. બંનેને અલગ અલગ કરી દઈએ, એ જ પ્રમાણે માઇનસ માઇનસ સુધી જશે પ્લસ z sin θ અપોન લેમ્બડા. ઓકે, આ પ્રમાણે તમને એક કિંમત મળે છે અને આપણે dz વડે દર્શાવશું ઇન્ટુ dz તરીકે. આ રીતે આપણને મળે છે. ઓકે, તો જ્યારે આપણને આ કિંમત જે રીતે આપણે બંને કિંમતો ત્યાં સબસ્ટિટ્યૂટ કરી છે, હવે જોઈએ તો બીજી એક આકૃતિ દ્વારા સમજશું. તો એ આકૃતિ ઉપરથી આપણે એમ જોઈએ કે ધારો કે બે સ્લિટ વડે આપણને બે સ્લિટ દર્શાવી દીધી છે. આ પ્રમાણે હું બે સ્લિટ દર્શાવી દઈશું. આ વચ્ચેવાળી ગેપ જે દર્શાવી છે આપણે બે સ્લિટ. ઓકે, અને એ સ્લિટનું ધારો કે XY એક્સિસ છે, એનું ઉગમ બિંદુ આપણે એ સ્લિટના કેન્દ્રમાંથી પસાર કરીએ. ઓકે, આવો છે શું બતાવ્યું છે આપણું XY જે એક્સિસ છે એ XY એક્સિસના ઉગમ બિંદુ આપણને કોઈ એક સ્લિટના કેન્દ્ર તરીકે દર્શાવે છે. તો આ સ્લિટના કેન્દ્રથી આ સ્લિટના કેન્દ્ર સુધીના અંતરને આપણે ધારો કે D તરીકે દર્શાવીએ. ઓકે, વચ્ચેનો જે અપારદર્શક ભાગ છે તેને આપણે B કહીએ. તો આનો આ ભાગ આખી સ્લિટની પહોળાઈને આપણે A કહીએ. એ જ પ્રમાણે ઉપરની સ્લિટ નીચેની સ્લિટની પહોળાઈને પણ આપણે A કહીએ. તો એનો અડધો ભાગ એ A/2 થશે. એ જ પ્રમાણે નીચેનો અડધો ભાગ પણ A/2 પ્રમાણે મળતો હશે. તો આપણા આગળ જે સમીકરણ મળ્યું છે, આ સમીકરણ 3 જે દર્શાવે છે, એ સમીકરણમાં આપણે એનું સંકલન લેશું. એ બે ભાગ તરીકે દર્શાવશું. સંકલન કઈ રીતે લેશું? તો પ્રથમ સંકલન જે લઈએ છીએ એ આપણે -A/2 થી પ્લસ A/2 વચ્ચે, અને સાથે સાથે બીજું સંકલન જે દર્શાવીએ છીએ આપણે એ D - A/2 થી D પ્લસ A/2 વચ્ચેનું સંકલન દર્શાવશું. ઓકે, એટલે આપણા આગળ જે સમીકરણ 3 છે એ સમીકરણ 3નું બે સંકલન લઈશું. આપણે એક સંકલન દર્શાવશું અને બંને શું કરશું? સરવાળો તરીકે આપણે દર્શાવી દઈશું. ઓકે, તો સમીકરણ ઉપરથી આપણે એનું ઇન્ટિગ્રેશન લઈએ. તો અહીંયા બે સ્ટેપ તમારે એક યાદ રાખો. એક તમારું આ જે સ્થાનાંતરવાળું સમીકરણ છે એ, અને બીજું આપણે જે સંકલન કરી છે એ. ઓકે, તો ધારો કે ઇન્ટિગ્રેશન દર્શાવીશ તો હું ડાબી બાજુ પણ ઇન્ટિગ્રેશન દર્શાવીશ, જેને હું y તરીકે ડાયરેક્ટલી લઈ શકું છું. ઓકે, અહીંયા કે કોમન છે આપણે લઈ લઈએ. પ્રથમ સંકલન આપણે દર્શાવશું -A/2 થી પ્લસ A/2. ઓકે, sin 2π, અને અહીંયા આપણે વેલ્યુ લઈશું T/T માઇનસ r અપોન લેમ્બડા પ્લસ z sin θ અપોન લેમ્બડા. ઓકે, એક ઇન્ટિગ્રેશન આનું લઈશું જેને આપણે dz કહીએ, પ્લસ બીજું ઇન્ટિગ્રેશન આપણે દર્શાવીએ D - A/2 થી D પ્લસ A/2 sin 2π T/T માઇનસ r અપોન લેમ્બડા પ્લસ z sin θ અપોન લેમ્બડા ઇન્ટુ dz. ઓકે, આ રીતે આપણે બે ઇન્ટિગ્રેશન દર્શાવશું. કેમ કે બે વેલ્યુ ઉપર આપણે એની તરંગ સ્થાનાંતર બતાવ્યું છે. કુલ સ્થાનાંતર આપણે એ બે વેલ્યુ ઉપર ડિપેન્ડ કરશે. એક તો એ સ્લિટને હાફ ભાગ રહે એના ઉપર, ને બીજું એ સ્લિટની વચ્ચેનો પણ ભાગ આવશે, ત્યાંથી પણ આપણને દર્શાવવો પડે. મતલબ કે ડીની વેલ્યુ પણ આપણને દર્શાવવી પડતી હોય છે. ઓકે, તો માટે હું લખી શકું અહીંયા કે y = હવે આનું ઇન્ટિગ્રેશન આપણે લઈએ. તો સૌપ્રથમ આપણે પહેલાં અલગ અલગ ઇન્ટિગ્રેશન દર્શાવી દઈએ. એટલે કે પ્રથમ પદ માટે આપણે ઇન્ટિગ્રેશન દર્શાવી દઈએ. તો સૌપ્રથમ હું લખી નાખું ફર્સ્ટ સ્ટેપ માટે એનું ઇન્ટિગ્રેશન, ખાલી માત્ર ફર્સ્ટ સ્ટેપનું ઇન્ટિગ્રેશન આપણે દર્શાવશું. પ્રથમ પદનું ઇન્ટિગ્રેશન લેવું હોય માત્ર આટલા ભાગનું આપણે ઇન્ટિગ્રેશન પહેલાં દર્શાવશું. ઓકે, તો આનું ઇન્ટિગ્રેશન આપણે લખી નાખીએ તો k ઇન્ટુ
માઇનસ એ બાય ટુથી પ્લસ એ બાય ટુ ઇન્ટિગ્રેશન સાઇન 2 ટી અપોન ટી માઇનસ આર અપોન લેમડા પ્લસ ઝેડ સાઇન થીટા અપોન લેમડા ઇન્ટુ ડી ઝેડ. ઓકે, આપણે આ એક ઇન્ટિગ્રેશન પહેલાં દર્શાવીએ. તો પ્રથમ પદનું આપણે ઇન્ટિગ્રેશન દર્શાવીએ તો આપણે કોઈ આપણા આગળ ઇન્ટિગ્રેશન હોય સંકલન સાઇન એક્સ હોય તો એને આપણે કહી શકીએ છીએ માઇનસ કોસ એક્સ. ઓકે, સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય છે? માઇનસ કોસ એક્સ. યાદ રાખજો, સાઇન એક્સનું આપણે જે સંકલન દર્શાવીએ છીએ એને આપણે માઇનસ કોસ એક્સ તરીકે દર્શાવીએ. તો આને સમજો તમારે સાઇન એક્સ આપણે કહીએ તો એનું શું થઈ જશે? માઇનસ કોસ એક્સ. ઓકે, તો હું કે છે એ દર્શાવી દઉં અને સાઇન 2πની જગ્યાએ માઇનસ કોસ 2π લખું, કેમ કે સાઇનની જગ્યાએ શું થશે? માઇનસ કોસ થઈ જશે. ઓકે, બાયોલોજીવાળા ધ્યાન આપજો. તો બાકીનું પદ તમે લખે જે છે એ પ્રમાણે આર અપોન લેમડા પ્લસ ઝેડ સાઇન થીટા અપોન લેમડા. ઓકે, અને ત્યારબાદ આપણે શું કરી દઈએ? લિમિટ મૂકી દઈએ છીએ માઇનસ એ બાય ટુથી પ્લસ એ બાય ટુ. સંકલન ધ્યાન આપજો. ખ્યાલ ના આવે તો વારંવાર વિડીયો દેખજો, કેમ કે આ સંકલન તમારા બુકમાં નથી આપેલું. ઓકે, તો હવે જુઓ કે આપણે સાઇનનું ઇન્ટિગ્રેશન કર્યું, માઇનસ કોસ કરી નાખ્યું છે, મતલબ કે એની ટર્મ્સ આપણે માઇનસ દર્શાવી દે છે. હવે આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકવાની રહેશે. ઓકે, તો ધારો કે આપણને સૌ પ્રથમ પહેલી ઉપરની લિમિટ અપર લિમિટ મૂકશું કોની જગ્યાએ? ઝેડની જગ્યાએ. કેમ કે આપણે સંકલન દર્શાવીએ છીએ ઝેડ પરથી. ઓકે, તો અપર લિમિટ આપણે મૂકશું ઝેડની જગ્યાએ એ બાય ટુ, પછી માઇનસ કરી અને લોઅર લિમિટ મૂકશું માઇનસ એ બાય ટુ. ઓકે, તો પહેલાં આપણે અપર લિમિટ મૂકી દઈએ માઇનસ કોસ 2π ટી અપોન ટી માઇનસ આર અપોન લેમડા અને એ ઝેડની જગ્યાએ આપણે શું લખી નાખીશું? એ બાય ટુ, એટલે કે એ સાઇન થીટા અપોન 2 લેમડા. ઓકે, પહેલાં આપણે અપર લિમિટ મૂકી. હવે જ પ્રમાણે માઇનસ, હવે જો ઓલરેડી માઇનસ હતો જ તો માઇનસ માઇનસ આ પદ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, તો આ પદ પ્લસ થઈ જાય, અથવા જો હું કોમન માઇનસ લઈ લઉં તો આ પદ માઇનસ થઈ જશે. અહીંયાથી આ પ્લસ થઈ જશે. બંનેમાંથી સમજો કે આપણે બંનેમાંથી માઇનસ કોમન લઈ જ લઈએ છીએ. ઓકે, એટલે હવે આ જે માઇનસ હતું એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને અહીંયા જે પ્લસ આવતું એ શું થઈ જશે? માઇનસ. ઓકે, તો આપણે આગળ આ રીતે પદ મળે છે. અથવા ત્યારબાદ આપણે હવે જોઈએ તો કોસ 2π બીજી લોઅર લિમિટ મૂકવાની છે ટી અપોન કેપિટલ ટી માઇનસ આર અપોન લેમડા. અને અહીંયા આપણે મૂકશું જે ટર્મ્સ આપણું મળે છે એ ટર્મ્સ આપણે દર્શાવી દઈએ. ધારો કે ઝેડની જગ્યાએ આપણે મૂકવાનું છે માઇનસ એ બાય ટુ. ઓકે, તો ઝેડની જગ્યાએ માઇનસ એ બાય ટુ મૂકશું તો આપણું આ પદ શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે, એટલે હું એને દર્શાવી દઉં માઇનસ એ સાઇન થીટા બાય લેમડા 2 લેમડા સોરી. ઓકે, આ શું કર્યું છે? મેં લોઅર લિમિટ એટલે કે માઇનસ એ બાય ટુ વાળી લિમિટ મૂકી છે. ઓકે, અહીંયા જુઓ આપણે એક સંકલન હજુ બાકી છે. કયું સંકલન છે તમને કહું. ધારો કે આપણે જે સાઇન એક્સ છે એ સાઇન એક્સનું તો આપણે માઇનસ કોસેક દર્શાવ્યું છે, પરંતુ સાઇન એક્સની અંદર પણ આપણા આગળ ઝેડ છે આ પદ. ઓકે, એટલે કે ઝેડ સાઇન થીટા અને ઓલરેડી આ 2π એની સાથે અંદર આપણે જો અલગથી પદ લીધું હોય તો એનો 2π પણ એના સાથે ગુણેલો જ હોય. એટલે આપણા આગળ એક અલગથી આ પદ થીટાના ભાગમાં પણ છે, મતલબ કે સાઇન થીટાનો ટર્મ્સ છે. તો એ થીટાનું પણ આપણે ઇન્ટિગ્રેશન દર્શાવવું જરૂરી હોય છે, બરાબર, ડી ઝેડ પ્રત્યે. તો એનું ઇન્ટિગ્રેશન દર્શાવીએ તો અહીં ઝેડ છે, ઝેડ સુધી જાય રિમૂવ થઈ જાય અને આનો જવાબ આવે છે લેમડા અપોન 2π સાઇન થીટા. એટલે કે જે ઝેડ છે એ ઝેડ રિમૂવ થાય ઇન્ટિગ્રેશન ડી ઝેડ પ્રત્યે કરો એટલે, અને જે બી ટર્મ્સ મળી છે એનું વ્યસ્ત મળે. વ્યસ્ત મતલબ કે લેમડા ઉપર જતો રહ્યો છે, 2π સાઇન થીટા આપણને નીચે મળે છે. એટલે આપણે હજુ એક ઇન્ટિગ્રેશન અંદર એડ કરવાનું રહ્યું, જે કેટલું હતું? આ ભાગ હતો. ઓકે, તો એ ભાગને હું અંદર એડ કરી દઉં, મતલબ કે અહીંયાથી જ હું ગુણી દઉં આ રીતે 2π સાઇન થીટા. ઓકે, અહીંયા પણ આવશે 2π સાઇન થીટા. ઓકે, ઇન્ટિગ્રેશન થોડુંક લેન્ધી છે કેમ કે ભૂલ થઈ શકે છે. શરૂઆતમાં આપણે સાઇન થીટાનું સંકલન કર્યું, સાઇનનું આપણે માઇનસ કોસમાં કન્વર્ટ કર્યું અને એના થીટાનું પણ આપણે સંકલન કરવું જરૂરી હતું. એ થીટા મતલબ કે આટલો ભાગ 2π કયો છે? આ 2π અંદર ગુણાય એ રે આપણે માત્ર આ એક જ ટર્મ્સનું સંકલન થશે. કેમ કે ઝેડ અહીંયા છે. ઓકે, એટલે 2π ઝેડ સાઇન થીટા અપોન લેમડાનું પણ આપણે સંકલન કરીએ તો એનું સંકલન આપણે મળે છે લેમડા અપોન 2π સાઇન થીટા, જે આપણે આગળ કોમન લખી નાખીશું. ઓકે, હવે એ બંને લિમિટ મૂકી અને લિમિટ મૂકીને તમને આ પ્રમાણે એક સમીકરણ મળે છે. હવે જો આ સમીકરણ તમારું કોસ માઇનસ કોસ એટલે કે સી માઇનસ સીનું ટર્મ્સ બને છે.
સી માઇનસ સી બરાબર 2SS. 2SS નો મતલબ શું થાય? 2 સાઇન થીટા 1 પ્લસ થીટા 2/2, અને એ જ પ્રમાણે સાઇન થીટા 1 માઇનસ થીટા 2/2 આવું ટર્મ્સ મળે છે. ઓકે, તો આને આપણે ધારો કે કહીએ થીટા 1, આને આપણે કહીએ થીટા 2. અને હવે આપણે શું કરશું? એ બંને સમીકરણનો ઉપયોગ કરી અને 2SS અંદર કન્વર્ટ કરશું. ઓકે, તો જો અહીં આપણે થીટા 1 અને થીટાનો સરવાળો અને બાદબાકી દર્શાવવાના આ ટર્મ્સની અંદર. ઓકે, અહીંયા વિડીયો આપણે પાર્ટ 2ની અંદર બનાવી દઈશું, કેમ કે આ બહુ મોટી વિડીયો થઈ જશે, કેમ કે હજુ ઘણું બધું ઇક્વેશન બાકી છે. આથી આટલા સુધી તમે કમ્પ્લીટ એને તૈયાર કરી નાખો. એના જે મેથેમેટિકલ ઇક્વેશન છે એ કમ્પ્લીટ દેખી લો. પાર્ટ 2 હું તમને મૂકીશ, એની અંદર બીજો ભાગ હશે જેની અંદર તમને આ પ્રશ્ન પૂરો થશે. ઓકે, તો આટલા સુધી તમે યાદ રાખજો. આપણું સમીકરણ C - C 2SS સુધી રાખીએ છીએ. ઓકે.